સમાચારોમાં આગળ વાત કરીએ તો ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે વધુ 15 લોકોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે। ભોગ બનનાર તમામ અરજદારોની અલગ અલગ ફરિયાદ નોંધવાની દાદ અરજીમાં માંગવામાં આવી। આ ગુનાના સંદર્ભમાં અત્યાર સુધીમાં માત્ર એક જ ફરિયાદ નોંધવામાં આવી છે। હોસ્પિટલ દ્વારા 5 દર્દીઓની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે। આ સાથે અન્ય 10 દર્દીઓની પણ એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હોવાનો દાવો પિટિશનમાં કરવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં કોઈ તપાસ એજન્સી કે આરોગ્ય વિભાગ તરફથી નિવેદન આવ્યું નથી। આ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ધવલ ફોનલાઈન પર જોડાયા છે। ધવલ, ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે વધુ 15 લોકોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે। હાલમાં શું અપડેટ મળી રહી છે? જી ચોક્કસથી અનવી વાત કરવામાં આવે તો જે ખ્યાતિ હોસ્પિટલ કાંડની અંદર જે કડીના બોરીસણા ગામમાંથી 19 લોકોને લાવવામાં આવ્યા હતા, તેમાંથી 2 દર્દીઓના મોત થયા હતા અને જે 15 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી અને 5 દર્દીઓની જે એન્જિયોગ્રાફીનો જે ઘટનાક્રમ બન્યો હતો તેને જ લઈને 15 દર્દીઓએ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે અને તેની અંદર દાદ માગતી અરજી કરવામાં આવી છે કે જે 15 ભોગ બનનાર છે તેમાં 10 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફી કરવામાં આવી છે અને 5 દર્દીઓની એન્જિયોગ્રાફી કરવામાં આવી છે। તે તમામ દર્દીઓ વતી ફક્ત ને ફક્ત એક મેડિકલ અધિકારીના નામે એક જ ફરિયાદ જે છે તે નોંધવામાં આવી છે। તે અલગ અલગ ફરિયાદ જે 15 વ્યક્તિ છે તે 15 વ્યક્તિની અલગ અલગ ફરિયાદ છે તે નોંધવામાં આવે તે એવી દાદ માગતી અરજી છે તે ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે અને ઓપરેશન બાદ જે દર્દીઓને અત્યારે હાલ તકલીફ થઈ રહી છે તે તકલીફને લઈને પણ જે રજૂઆત છે તે ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે। અત્યાર સુધી પણ કોઈ પણ તપાસ એજન્સી કે આરોગ્ય વિભાગમાંથી જે આ દર્દીઓ છે જે 15 જેટલા લોકો છે તેના કોઈ પણ નિવેદન હજી સુધી નોંધવામાં નથી આવે તે તમામ મુદ્દાઓને રજૂઆત કરતી જે અરજી છે તે ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે। થોડાક જ દિવસોની અંદર એટલે કે આગામી દિવસોમાં આ સમગ્ર અરજીને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે। આભાર ધવલ, માહિતી આપવા માટે।